આરબીઆઈએ રેપો રેટમાં ન કર્યો કોઈ ફેરફાર, 5.25% રેપો રેટ યથાવત રાખ્યો। આરબીઆઈ નવી મોનિટરિંગ નીતિઓનું એલાન કર્યું છે। લોન અને ઈએમઆઈમાં નહીં થાય કોઈ વધારો। ભાજપના રાજ્યસભાના ઉમેદવારો સોમવારે ફોર્મ ભરશે। રાજુ શુક્લ, મુકેશ રાઠવા, બાંસી પરમાર અને જીતેન્દ્ર કણજારિયા સોમવારે નામાંકન કરશે। ચારેય ઉમેદવાર 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં ભરશે ફોર્મ। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ હાજર રહેશે। પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાત અને દમણની મુલાકાતે। સુરત અને દમણની કાયાપલટ થશે। પીએમ મોદી 22,600 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સની ભેટ આપશે। પીએમ મોદી મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થયેલી જોરાવર લાઇટ ટેન્કનું કરશે નિરીક્ષણ। હજીરામાં K9 વ્રજ હોવિત્સર તોપ ઉત્પાદન સુવિધાની મુલાકાત લેશે। પીએમ મોદી તી ડ્રોન એર ડિફેન્સ પ્રોજેક્ટનું પણ નિરીક્ષણ કરશે। આજે વિશ્વ પર્યાવરણ દિવસે ગાંધીનગરમાં એક પેડ માં કે નામ અભિયાનનો પ્રારંભ થયો છે। મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ કરી અને કાર્યક્રમની શરૂઆત કરાવી। લોકસભા ક્ષેત્રમાં 50 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। ગાંધીનગરમાં 5,000 વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન। ગાંધીનગરમાં બીએસએફ કેમ્પસ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વૃક્ષારોપણ કાર્યક્રમમાં બીએસએફ ડીઆઈજી પ્રખર ત્રિવેદી અને અજય સૂર્યવંશી તેમજ આઈપીએસ અભિષેક પાઠકે વૃક્ષારોપણ કર્યું। મોટી સંખ્યામાં બીએસએફ અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા। અમદાવાદમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી એએમસીનું મિશન 5 મિલિયન ટ્રી ઝુંબેશ હેઠળ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો। ચાંદખેડા વિસ્તારમાં મુખ્યમંત્રીની હાજરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન। શહેરમાં 50 લાખ છોડ રોપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો। બાબા બાગેશ્વર સામે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા પુરુષોત્તમ પીપળિયા। દિવ્ય દરબાર ન યોજાવો જોઈએ તેવી અરજી પણ કરવામાં આવી। પુરુષોત્તમ પીપળિયાએ દિવ્ય દરબારને પ્રેત દરબાર કહ્યો છે। આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી। પુરુષોત્તમ પીપળિયાએ પોલીસ સુરક્ષા પણ માંગી। રાજકોટમાં ભાજપના આગેવાન રાજેશ ચાવડા સહિત 4 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। રૂપિયાની ઉઘરાણીમાં યુવતીને 2 મહિના સુધી ગોંધી રાખી હોવાનો આક્ષેપ। યુવતીના પિતા પાસેથી 20 લાખની ખંડણી માંગી। યુવતીની ફરિયાદને આધારે તપાસ હાથ ધરી। ખેડામાં મહેમદાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ। સિંહુજ, નવાગામ, નવચેતન, રુદન સહિતના ગામોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો। હવામાન વિભાગે ખેડામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। દાહોદ જિલ્લામાં વરસાદી વાતાવરણ છવાયું। વાદળછાયા વાતાવરણની વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો। દાહોદ, જાલોદ, લીંબડી, ફતેપુરા, સંજેલી અને સુખસરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં પલટાની પણ શક્યતા। આગામી 6 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે। હવામાન વિભાગે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। હજુ 5 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી। 7 થી 9 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર દેખાવાની અંબાલાલ પટેલની આગાહી। અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે કેરળ કાંઠે ચોમાસામાં વિલંબ। દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો। ગોમતી ઘાટે 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। ગરમીથી બચવા માટે યાત્રિકો ગોમતી ઘાટે આનંદ માણતા જોવા પડ્યા। સુરત સિવિલ હોસ્પિટલમાં ઓનલાઈન સેવા ઠપ કરી દેવામાં આવી। ઓનલાઈન પેમેન્ટની સુવિધા બંધ પડતા દર્દીઓને હાલાકી પડી રહી છે। સિવિલ હોસ્પિટલમાં 2 દિવસથી ઓનલાઈન પેમેન્ટનું મશીન બંધ છે। ઓનલાઈન પેમેન્ટ કરતા દર્દીઓને હાલાકી। દર્દીઓ રોકડમાં પેમેન્ટ કરવા માટે મજબૂર બન્યા। સુરતમાં ઝી 24 કલાકના અહેવાલની અસર થઈ। મેરી માતા સ્કૂલ સામે ડીઓની કડક કાર્યવાહી। મેરી માતા સ્કૂલ શાળામાંથી જ પુસ્તકો લેવા દબાણ કરવાનો આરોપ કરવામાં આવ્યો હતો। જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ બાદ તપાસ શરૂ કરવામાં આવી। નિયમોના ભંગ બદલ શાળાને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો।